આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારી સામે આવી। આરોગ્ય કેન્દ્રની અંદર લેબોરેટરીમાં સ્ટાફે કર્યું તાપણું। ઠંડીથી બચવા પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મુકાયો। બાજુમાં જ ઇલેક્ટ્રિક ઉપકરણો અને કેમિકલ હોવાથી અકસ્માત થયાનું જોખમ છે। જિલ્લા આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા। કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? દવા લેવા ગયેલા એક વ્યક્તિએ વિડીયો વાયરલ કર્યો, જેમાં યોગ્ય દવા પણ ન આપતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। શાપરના આરોગ્ય કેન્દ્રમાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિનો વિડીયો સામે આવ્યો। આરોગ્ય કેન્દ્રમાં 15થી વધુ લોકો ઉપસ્થિત હતા। આરોગ્ય કેન્દ્રની અંદર તાપણું કરાયું, તેમાંથી અગ્નિકાંડ સર્જાય તો જવાબદાર કોણ? આ સવાલ થાય। ત્યારે આરોગ્ય કેન્દ્રમાં તાપણા માટે CDHOની પ્રતિક્રિયા સામે આવી। કેન્દ્રના તમામ કર્મચારીઓ અધિકારીઓના નિવેદન લેવાશે। આગ લાગી કે કર્મીઓ દ્વારા લગાડવામાં આવી તે અંગે પણ તપાસ કરાશે। જવાબદાર કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। મને રિએક્શન આવે છે છતાં કોઈ જવાબ દીધો નહીં, એટલે મેં વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું તો લેબમાં આ લોકો ભઠ્ઠો કરીને ઊભા હતા। લાઈટ ત્યારે હતી કે નહોતી? લાઈટ હતી જ ત્યારે, અને 15 થી 20 માણસો અંદર હતા। આખો સ્ટાફ હતો, તાપતા હતા બધાય। લેબોરેટરીની અંદર કંઈક આગ લાગી છે, ઇન્સિડન્સ થયું છે અથવા તો પણ આગ દેખાય છે આપણને। જે કર્મચારી છે અને અધિકારી છે બંનેને સોમવારે અહીંયા અમે લોકોએ બોલાયા છે અને એની તપાસ કરવામાં આવશે। એ લોકોનું નિવેદન નોંધવામાં આવશે અને જો એવું જણાશે કે ભાઈ આ લોકો ખરેખર કલ્પિત છે તો એની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। ભરૂચમાં દહેજની